આજે તો બપોરના ટાઈમે મળી રહી છું। સૂકી ભાજી બનાવી હતી, દાળ ભાત સૂકી ભાજી। હવે સાંજના ટાઈમે મેં કીધું થોડી પૂરી બનાવી નાખું મેથીવાળી। મેથી આપણે સૂકવેલી જ હતી અને આ જો મેથી બધું લઈ લીધું છે, ઘી રવો બધું લઈ લીધું છે। જો હવે છે ને સૂજી રવો નાખી દીધો, થોડોક લોટ ઘઉંનો લીધો તો હવે તીખા ને બધું વાટેલો તો એ નાખી દીધું, હળદર મીઠું ધાણા જીરું એ નાખી દીધું અને મીઠું તો રહી ગયું હતું, મીઠું પણ નાખી દીધું હવે। અને હવે થોડું ઘી ગરમ કરીને રાખ્યું છે એ નાખશું અને પછી તેલ નાખી દઈશ થોડુંક ઉપર। અને હવે ગરમ પાણી કેટલીમાં કરેલું જ હતું, ગરમ પાણીથી લોટ બાંધશું, મુઠ્ઠી પડે એવું મોણ નાખી દીધું, કારણ કે મોણ હોય તો જ ક્રિસ્પી થાય, નહીતર ક્રિસ્પી થાય નહીં। તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને આ પૂરી સરસ બની છે। મેથી જાજી બધી નાખી હતી, આ સિઝનની મેથી સૂકવેલી છે એ છે। અને જો ગરમ પાણીએ લોટ પણ બાંધી દઈએ સરસ, અને એકદમ સરસ લોટ બાંધી દીધો હતો। પછી આ છોકરાઓ ટ્યુશનમાંથી આવ્યા હતા એના માટે મેં ભાત વઘારી રાખ્યા હતા। પછી અમે ત્રણેય મંડી પૈડા પૂરી કરવા, હું વણતી હતી, ભૈલો અને બંને કાણા પાડી રહ્યા હતા, કાણાવાળી ચમચીથી જો હું વણી રહી છું અને બંને છે ને કાણા પાડી રહ્યા હતા। હવે છે ને રવાના રોટલા પુડલા કરવા છે, એના માટે મેં ગાજર ને એ બધું છે ને મિક્સરમાં કરી નાખ્યું હતું। રવો તો વહેલા જ પલાળી દીધો હતો અને પછી થોડું અંદર બ્લેન્ડર પણ ફેરવી દીધું હતું। અને જો હવે આ બંને જમવા પણ બેસી ગયા છે। રવાના પુડલા પણ બહુ સરસ થયા હતા, છોકરા આવી રીતના ખાય નહીં પણ આમાં નાખીને બધું ખાય। અને જો હવે પૂરી બધી જ વણાઈ ગઈ હતી, સૂકવી નાખી હતી, હવે તળી નાખું થોડી। અને હજી તો એક જ ઘાણ તળ્યો તો અને બહુ સરસ બની છે, જો કેટલી સરસ બની છે। તમે બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ તો જરૂરી છે, અમે બધા ટેસ્ટ કરી રહ્યા છીએ। જો અમે પહેલાં જ ઘાણમાં ટેસ્ટ કરી લીધી બધાએ, તે ભગવાનને ધરાવવાની નથી, એટલે જો મેં પણ ચાખી લીધી, બહુ મસ્ત બની છે। આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ।